રાતના 11 વાગ્યા છે. તમે નક્કી કર્યું હતું, બસ એક છેલ્લો વિડિયો જોઈ લઉં, પછી પાક્કું સૂઈ જઈશ. હવે જરા ઘડિયાળ સામે જુઓ. રાતના 2 વાગી ગયા છે. 3 એપિસોડ્સ પૂરા થઈ ગયા. ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરવામાં કલાક નીકળી ગયો. યુટ્યુબના રેકમેન્ડેડ વિડિયોઝ જાણે ખૂટતા જ નથી, અને તમને ખબર પણ ન પડી કે સમય ક્યાં ગયો. આ તમારી નબળાઈ નથી. આ માત્ર ડિસ્ટ્રેક્શન પણ નથી. આ એક ડોપામીન લૂપ છે. અને આ લૂપ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે, ખાસ કરીને તમારા મગજને ટ્રેપ કરવા માટે. કન્સેપ્ટ લેબમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા એક મોટી ગેરસમજ દૂર કરીએ. ડોપામાઇન એ કોઈ પ્લેઝર કેમિકલ નથી. આપણને લાગે છે કે ડોપામાઇન રિલીઝ થાય ત્યારે આપણને આનંદ મળે છે. પણ સ્ટેનફર્ડના ન્યુરોસાયન્ટિસ્ટ ડોક્ટર એન્ડ્રયુ હ્યુબરમેન અને રિસર્ચર કેન્ટ બેરિજના સંશોધન મુજબ ડોપામાઇન એ વોન્ટિંગ, ઈચ્છાનું કેમિકલ છે, લાઇકિંગ, ગમાનું નહીં. એટલે કે ડોપામાઇન ત્યારે રિલીઝ થાય છે જ્યારે મગજને કોઈ રિવોર્ડ, ઇનામ મળવાની અપેક્ષા હોય. જ્યારે ઇનામ મળે ત્યારે નહીં, પણ જ્યારે એ મળવાની શક્યતા હોય ત્યારે તે વધુ સક્રિય થાય છે. સ્ક્રીન સ્ક્રોલ કરતી વખતે મગજને ખબર નથી કે આગલી પોસ્ટ મજેદાર હશે કે નહીં, પણ કદાચ હવે પછીની પોસ્ટ સારી હશે. આ અનિશ્ચિતતા જ ડોપામાઇનને ફાયર કરાવે છે. તમારું મગજ સતત નવા રિવોર્ડની શોધમાં રહે છે. એન્ડ ધેટ સર્ચ નેવર એન્ડ્સ. વાત છે 1954ની. ન્યુરોસાયન્ટિસ્ટ જેમ્સ ઓલ્ડ્સ અને પીટર મિલ્નરે ઉંદરો પર એક પ્રયોગ કર્યો. તેમણે ઉંદરના મગજના ન્યુક્લિયસ એકમ્બન્સમાં, જે ડોપામાઇન રિલીઝ કરતું કેન્દ્ર છે, ત્યાં એક ઇલેક્ટ્રોડ લગાવ્યો. ઉંદર પાસે એક લીવર હતું. લીવર દબાવે એટલે સીધું ડોપામાઇન રિલીઝ થાય. એ ઉંદર લીવર દબાવતો જ રહ્યો, કલાકો સુધી. તેણે ખાવાનું છોડી દીધું, પાણી પીવાનું ટાળ્યું, ઊંઘ પણ ન લીધી. બસ એક જ ધૂન, લીવર પ્રેસ, લીવર પ્રેસ, લીવર પ્રેસ. આ પ્રયોગે દુનિયાને બતાવ્યું કે ડોપામાઇન સિસ્ટમ કેટલી શક્તિશાળી છે. હવે આ સાયન્સને આજના સમય સાથે જોડો. ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ એટલે લીવર પ્રેસ. નેટફ્લિક્સ ઓટોપ્લે એટલે લીવર પ્રેસ. નોટિફિકેશન પિંગ એટલે લીવર પ્રેસ. આની સાયકોલોજીમાં વેરિયેબલ રિવોર્ડ શેડ્યુલ કહેવાય છે. બીએફ સ્કિનરના સંશોધન મુજબ જ્યારે ઇનામ ક્યારે મળશે નક્કી ન હોય ત્યારે આદત સૌથી વધુ વ્યસનકારક, એડિક્ટિવ બને છે. કેસિનોમાં સ્લોટ મશીન પણ આ જ સિદ્ધાંત પર ચાલે છે. તમારી એપ્સ પણ આ જ રીતે ડિઝાઇન થઈ છે. સિલિકોન વેલીના એન્જિનિયર્સ જાણી જોઈને કેસિનો સાયકોલોજીનો ઉપયોગ કરે છે. ઇન્ફિનિટ સ્ક્રોલ એટલે કે અંત વગરનું સ્ક્રોલિંગ. પુલ ટુ રિફ્રેશ એટલે જાણી સ્લોટ મશીનનું હેન્ડલ ખેંચવું. રેડ નોટિફિકેશન ડોટ એટલે પાવલોવના કૂતરા માટે વાગતી ઘંટડી. 2017માં ફેસબુકના કોફાઉન્ડર શોન પાર્કરે કબૂલ્યું હતું કે અમે તમને થોડા સમયે ડોપામાઇન હિટ આપીએ છીએ, કારણ કે કોઈએ તમારા ફોટો પર લાઇક કે કોમેન્ટ કરી હોય. આ એક સોશિયલ વેલિડેશન ફીડબેક લૂપ છે. ચાલો 3 એવા ઉદાહરણો જોઈએ જે આ લૂપને સાબિત કરે છે. 1. નેટફ્લિક્સ ઓટોપ્લે. એક એપિસોડ પૂરો થાય એટલે તરત 5 સેકન્ડનું કાઉન્ટડાઉન શરૂ થાય. નેટફ્લિક્સે આ ફીચર એટલે બનાવ્યું કે તમારે નિર્ણય જ ન લેવો પડે કે આગળ જોવું છે કે નહીં. 2. ગેમ્બલિંગ મશીન્સ અને નિયર મિસ. જ્યારે તમે જેકપોટથી સહેજ માટે રહી જાઓ, જેમ કે 7 અને પછી એક ચેરી આવે, ત્યારે મગજ એને હાર નથી ગણતું, પણ લગભગ જીત ગણે છે. લ્યુક ક્લાર્કના 2009ના સ્ટડી મુજબ આ નિયર મિસ ડોપામાઇનને સૌથી વધુ પીક પર લઈ જાય છે. 3. સોશિયલ મીડિયા લાઇક્સ. યુસીએલએના સંશોધન મુજબ ઇન્સ્ટાગ્રામ લાઇક્સ મગજના એ જ ભાગને સક્રિય કરે છે જે કોકીન જેવા ડ્રગ્સ લેતી વખતે થાય છે, ન્યુક્લિયસ અકમ્બેન્સ. પણ આ લૂપ મગજને નુકસાન કેવી રીતે કરે છે? સતત હાઈ ડોપામાઇન સ્પાઇક્સથી મગજમાં લાંબા ગાળાના ફેરફાર થાય છે. પહેલું, ડોપામાઇન બેઝલાઇન એટલે કે મૂળ સપાટી ઘટી જાય છે. ડોક્ટર આના લેમ્કે, ડોપામાઇન નેશનના લેખક, સમજાવે છે કે જ્યારે તમે સતત હાઈ સ્ટિમ્યુલેશન એટલે કે સ્ક્રોલિંગ, ગેમિંગ કરો છો, ત્યારે મગજ એને બેલેન્સ કરવા માટે કુદરતી ડોપામાઇન લેવલ ઘટાડી દે છે. પરિણામે વાંચવું, ચાલવા જવું કે સામાન્ય વાતચીત કરવી બોરિંગ લાગવા માંડે છે.
બીજું, અટેન્શન સ્પેન એટલે કે એકાગ્રતા ઘટે છે. માઇક્રોસોફ્ટના એક રિપોર્ટ મુજબ 2000ની સાલમાં માણસની સરેરાશ અટેન્શન સ્પેન 12 સેકન્ડ હતી, જે હવે ઘટીને 8 સેકન્ડ થઈ ગઈ છે, જે એક ગોલ્ડફિશ 9 સેકન્ડ કરતાં પણ ઓછી છે. સમસ્યા સમજાઈ ગઈ. હવે ઉકેલ શું? નિષ્ણાતો 3 મુખ્ય રસ્તાઓ સૂચવે છે. 1. ડોપામીન ફાસ્ટ. અઠવાડિયામાં 1 દિવસ અથવા 24 કલાક માટે સોશિયલ મીડિયા અને નેટફ્લિક્સથી સંપૂર્ણ દૂર રહો. આ તમારા મગજને રીસેટ કરશે. 2. ફ્રિક્શન એટલે કે અવરોધ ઊભો કરો. તમારી એપ્સને હોમ સ્ક્રીન પરથી હટાવી દો અથવા લોગ આઉટ કરી રાખો. જેટલું વધારે સ્ટેપ્સ લેવા પડશે એટલું મગજ ઓછું સ્ક્રોલ કરશે. 3. મોનોટાસ્કિંગ. જમતી વખતે માત્ર જમો, ચાલતી વખતે માત્ર ચાલો. મગજને શાંતિ એટલે કે બોર્ડમ સાથે દોસ્તી કરતા શીખો. જરા કોમેન્ટમાં સાચું કહેજો. છેલ્લે તમે ક્યારે સતત 2 કલાક ફોન ચેક કર્યા વગર કોઈ કામ કર્યું હતું? આજે જ? આ અઠવાડિયે? કે યાદ નથી? કોમેન્ટમાં ચોક્કસ લખજો. યાદ રાખજો, ડોપામાઇન ખરાબ નથી. એ તો તમારી લાઈફનું ફ્યુઅલ છે. તેના વગર મોટિવેશન કે કંઈક નવું કરવાની જિજ્ઞાસા શક્ય જ નથી. સવાલ એ નથી કે ડોપામાઇન હોવું જોઈએ કે નહીં. સવાલ એ છે કે તમે ડોપામાઇનને કંટ્રોલ કરો છો કે ડોપામાઇન તમને. લૂપ તોડવો હવે તમારા હાથમાં છે. જો આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. મળીએ આવતા વિડિયોમાં. ત્યાં સુધી થિંક ક્લિયરલી, ફીલ ઓનેસ્ટલી.